છતાં ભાગ ફેરવીને લઈ આવ્યા. સાયન્સનો માણા એટલે મને ગમે, ઇતિહાસનો માણા એટલે હું કહું 1912માં ટાઇટેનિક ડૂબી. આમાંથી ઘણાય જોયું છે, ન જોયું હોય તો કહેજો મને. જોયું છે કોઈ ટાઇટેનિક? હા, જેને જોયું એને ખ્યાલ છે. વર્ષો પછી સેટેલાઇટમાં પકડાની, વર્ષો પછી સમાચાર હાલતા થયા ટીવીમાં. એ સમયની એક પેસેન્જર જીવતી રહી ગયેલી. એને ટીવીમાં જોયું, મીડિયાવાળાનો સંપર્ક સાધ્યો કે આ સ્ટીમરની પેસેન્જર હું જીવું છું. તરત મીડિયાવાળા ત્યાં પહોંચી ગયા અને એની ભવ્યતા અને એ બાઈએ જે કંઈ વર્ણન કરી દીધું એના ઉપરથી અબજોના ખર્ચે પિક્ચર આ જગતને મળ્યું ટાઇટેનિક. કેમ ભાંગી, કેમ ત્રણ કટકા થયા, એની ભવ્યતા કેવી હતી, એ બધું જે વર્ણન કર્યું. મરી મસાલા ઉમેર્યા હોય અને એક વિવિધતાવાળું જબરજસ્ત અબજોના ખર્ચે એક પિક્ચર મળ્યું ટાઇટેનિક. મારે આપને એ કહેવું છે કે એની પહેલાં એક આપણી ડૂબી હતી. ટાઇટેનિકની પહેલી સફર હતી, આની પહેલી સફર હતી. કરાચીથી ઉપડી, માંડવી આવી, માંડવીથી 13 જાનો ભણસારીઓની બેઠી, 13 વરરાજા. અને ત્યાંથી ઉપડી એક દ્વારકાના ગોગડી બ્રાહ્મણ એનો પરિવાર જીવે છે, તાવ આવ્યો એને ઉતારી દીધા. ત્યાંથી ઉપડી પોરબંદર પહોંચવા આવી. અને એ વખતે લેલી સાહેબ નામના એડમિનિસ્ટર 3 નંબરના સિગ્નલ મારી દીધા કે ભયંકર વાવાઝોડું આવે છે, કોઈ પણ વાણવટિયાને સમુદ્રમાં જવાની મનાઈ કરી દીધી. અને આ સ્ટીમરનો જે કેપ્ટન હતો, જે હાંકવા વાળો હતો, એને કીધું કે રોકાઈ જા, કે ખર્ચો કોણ ઉપાડે. તેથી પોરબંદર મહારાજાએ જાહેરાત કર્યો કે 1 દી રોકાય, 2 દી રોકાય, 3 દી રોકાય, 4 દી રોકાય, જેટલા દી વીજળી રોકાય એનો તમામ ખર્ચો છે પોરબંદર રાજ ઉપાડશે. આગળ જવા દેવામાં ના આવે. એક પણ પેસેન્જરને સ્ટીમર સુધી લઈ જવાની મનાઈ કરી દીધી. ત્યારે ભાવેશભાઈ કોઈએ વાંધો ન ઉપાડ્યો, મેટ્રિકના વિદ્યાર્થીઓએ વાંધો ઉપાડ્યો. કારણ કે એ વખતે મેટ્રિકની પરીક્ષા સૌરાષ્ટ્રમાં ન લેવાતી, તેથી ગુજરાત નહોતું. આપને કહી દો, બધા યુવાનોને ખ્યાલ છે, ગુજરાત નહોતું. તેથી સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર, અને આ દેશની માલિકો રાષ્ટ્ર હોય તો 2 જ, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર. બાકી પ્રદેશ ને આન તેને હું ઘણું છે, રાષ્ટ્ર 2 જ. એક સૌરાષ્ટ્ર, બીજું મહારાષ્ટ્ર. એ મહારાષ્ટ્રમાં અમારું વર્ષ બગડે, પણ એવો કડક અધિકારી એક પણ ભૂડકાને સ્ટીમર સુધી જવાની મનાઈ કરી દીધી કે નહીં જવા દેવામાં આવે. અને નિયત સમયે ત્યાંથી ઉપડી. રોકાણો નહીં, ટંડેલ રોકાણો નહીં. સાહેબ, મારા ખાસ યુવાન મિત્રોને કહું છું, જય માતાજી સાહેબ, ખાસ યુવાન મિત્રોને કહું છું કે જેટલું લખતા ગયા છે અંગ્રેજો, એ બધું સાચું નથી લખતા ગયા. મેકોલ નામના અંગ્રેજે આ બધા ધંધા કર્યા છે. ગુરુકુળો બંધ કરાવીને કોન્વેન્ટો શરૂ કરાવી, કંઈક ઇતિહાસો ફેરવી નાખ્યા. વાસ્કોડી ગામાએ ભારત ગોઈતું, વાસ્કોડી ગામાએ ભારત ગોઈતું. આજ તમે ગોવામાં જાઓ તો ગોવા ને મડગાંવ ને પણજી ને વાસ્કોડી હું બધું ફેર્યો છું. નામ આપી દીધા હસોડા એના નામના. વાસ્કોડી કેદીનો દરિયામાં રખડી રખડીને મરી ગયો, ખોરાકે ખૂટી ગયો ને પાણીએ ખૂટી ગયું. કચ્છનો મલેક નામનો ખારો કાલિકેટ બંદરે મૂકી આવ્યો. વાંચો, આપણા ઇતિહાસ દાટી દીધા આપણા. હવે હું એ વાતને લંબાવતો નથી, પણ મને વચ્ચે જે મજા આવી ગઈ ને એટલે હું મારી પ્રસંગ કહું છું. એ ટંડેલ ખારવા એ તો આવા કેટલાય વાવાઝોડા જોઈ નહીં ખાતા. નિયત સમયે ઉપડી એ માંગરોળ અને પોરબંદરની વચારે નેવી બંદર સુધીના કંઈક સમાચાર મળ્યા. અને એમ કહેવાય છે કે દરિયાના તળિયે એવડો મોટો ધરતીકંપ થયો કે આખે આખી પાણી હોતી વીજળી ક્યાં ગઈ એની આજની સુધી ખબર પડી નહીં. હું ભૂલતો નહોતો, ઈસવીસન 1888 ઇંગ્લેન્ડની કંપનીની માલિકીની હતી. એનું નામ તો વેતરણી હતું, પણ પહેલી વખત વીજળીથી દીવા બનાવ્યા હતા એટલે એનું નામ વીજળી પડ્યું. તો મૂળ નામ એનું વેતરણી હતું. ક્યાં ગઈ ખબર ન પડી. સાહેબ, તેથી આ માધ્યમ નહોતા, તેથી સમાચાર પત્ર નહોતા, તેથી ટીવી નહોતા, તેથી
રેડિયા નહોતા, છતાં ગામડે ગામડે ખબર પડી ગઈ કે પોરબંદરના દરિયામાં આવી એક ઘટના ઘટી. અને ખબર કોણે પાડી? આ માધ્યમ નહોતા તેથી, આ એકય માધ્યમ નહોતા, ટીવી નહીં, રેડિયા નહીં, છાપા નહીં, છતાં ગામડે ગામડે ખબર પડી ગઈ કે પોરબંદરના દરિયામાં આવી એક ઘટના ઘટી. અને ખબર કોને પાડી? એ ખબર પાડી હોય તો અમારા લોક સંગીતે પાડી છે, અમારા લોકગીતો એ પાડી છે. સાહેબ, આ સામાન્ય ગીતો નથી, ઇતિહાસને હાચવીને બેઠા છે. રાવણ અથાવાળા, સુંદરબાઈ વગાડવા વાળા આવતા, એ નાકે બેહે, એ દર્દીલા સુર છે, એ રાવણ અથાની મારી કર વગાડે, છોકરાઓને ભેડા કરે, પછી લોટ જે કઈ લેવું હોય પણ એમાં એ સુર વગાડે. અને સુરમાં એમ કેતા કે હાદિકાશમ તારી વીજળી રે માથ દારી જે વેરણ થઈ, શેઠ કાશમ તારી વીજળી રે માથ દારી જે વેરણ થઈ. ગીતે રાઉન્ડે પૂરો કરવો છે, પણ એ વખતની પત્તી સમજાય એની કડી જો સાંભળો. કાચને કૂપે સંદેશા મોકલા, વીજળી ડૂબી જા. સમજાણું? કાચને કૂપ, કાચના સિંહામાં લખી ચીઠીઓ વારી, કાચના સિંહામાં નાખ્યું, માથે મેરા લાકડાના બૂત ને સિંહા નાખ્યા દરિયામાં, કે જે વાણવટિયાઓને હાથમાં આવે ને ખબર પડે કે આવી કઈ ઘટના બની છે, હાલો બચાવવા માટે થઈને જાય. કેવી સંદેશા વ્યવસ્થા! કાચને કૂપે સંદેશ મોકલા કે વીજળી ડૂબી જા. દેશ પરદેશથી વાણલા છૂટ્યા, દેશ પરદેશથી વાણલા છૂટ્યા, વીજળી ડૂબી જાય. વીજળી રે
ગોજારણ ફટ ગોજારણ વીજળી રે તું આંખ ને ભરખી ગઈ વીજળી કે મારો વાંક નહીં વિરા વીજળી કે મારો વાંક નહીં વિરા લખેલ છઠ્ઠી નાલે વીજળી કે મારો વાંક નહીં વીરા લખેલ છઠ્ઠી ના લેખ કાયમની આશમ તારી વીજળી રે મધ દરિયે વીજળી કે મારો વાંક નહીં વીરા લખેલ છઠ્ઠી ના લેખ કાશમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ. જ્યારે માણસની બુદ્ધિ વિરામ પામે ત્યારે એ એક તાકાત ઉપર જવું પડે, એક લખેલ છઠ્ઠી ના લેખ શિકાર વીજ પડે એવી એક ઉર્જા, એવી એક તાકાત. એવા ખોડલના સાનિધ્યની માલિકો આપણે બેઠા છીએ. હવે ની બે ત્રણ જે કંઈ ફરમાઈશું છે બીજા રાઉન્ડની માલિકોનું ચોક્કસ એમની પૂરી કરી દે. તો પ્રભુદાન મામાને વિનંતી કરું, આજે આવ્યા છો તો દાયરાને થોડીક મૂળ એટલે એ ચક્કર છે ને એ બીજું કાંઈ નથી, એની આભા છે. કોઈ પણ દેવી દેવતા હોય, કોઈ પણ સંત હોય, કોઈ પણ સાધુ હોય, કોઈ પણ તપસ્વી હોય, એની એક આભા હોય. પછી જેવડું તપ એવડી આભા, જેને આપણે સાયન્સની ભાષામાં કહીએ તો નેગેટિવ અને પોઝિટિવ જે વિચાર હોય. ઘણી વખત અમારે આમાં સાંભળનારો દાયરો પ્રભુદાનભાઈ સાંભળનારો દાયરો બેઠો હોય તમને મોદના તુર્યા છૂટી જાય, અને ઘણી વખત આમાં નેગેટિવ વિચારને બેઠા હોય તો અમે રહેતા મરી રહી, યાદ જ ન આવે, યાદ જ ન આવે. હા, અને આ કોરોનાએ તો કંઈક બાવરા ભૂત જેવા કરી દીધા હતા. હા, માંડ બોલવાનો મોકો મળ્યો હવે. વાતું એ શક્તિની રહી છે, દાતારીની ભક્તિની જે કંઈ શક્તિ હોય. એટલે કીધું જનની જણ તો ભગત જણ દે, કાં દાતા અને કાં સૂર, તો નહીતર રેજે વાંદણી તારા મત ગુમાવજે નું રહે. તો જનની જણી તો ભગત જણ દે, કાં દાતા અને સૂરી. ભક્તોની વાતું રહ્યું, એ ભક્તોની અમર કથાઓ રહી. કેવી ભક્તિ, કેવી તાકાત. પ્રભુદાનભાઈ તો ઘણું લખ્યું છે એના વિશે, પણ ખાલી હું એક પોઈન્ટ આપને કહું. ગરમલી ગામના નદીના પટમાં બેઠી બેઠી એક દીકરી રોતી હતી, અને એક સંતે જઈને એટલું કીધું, બેટા કેમ આ ચડકાની બેઠી છો, કેમ રો? કે બાપુ મારા માથામાં ઉંદરી થઈ છે, મારા માથામાં ઉંદરી થઈ છે. કે તો અહીંયા કાંક મારા માવતર મને મૂકી ગયા છે. કે કેમ? કે ગામ એમ કે છે કે કાળો કૂતરો આવીને જો આનું માથું ચાટે ને તો ઉંદરી મટી જાય, તો ઉંદરી મટી જાય. કે કૂતરે આવીને ચાટ્યું કે બાપુ કાળો કૂતરોય આવતો નથી, ગરવાળું પાણી નાખ્યું તોય આવતો નથી. અને તેદી તલાળાનો સંત આપો દાનો એટલું બોલ્યો તો, દીકરી તારું જો માથું હાદું થઈ જતું હોય તો દ્વારકા વાળાનો કાળો કૂતરો હાલ ને ઘડીક વાર હું અહીં થઈ જાઉં, કાળિયા ઠાકરનો કાળો કૂતરો થવામાં મને શું વાંધો છે. અને તલાળાના સંત આપા દાનાએ લાંબી જીભ કરી અને દીકરીની માથેથી ઉંદરી ચાટી હતી. નથી મફતમાં એ મળતા એના મૂળ ચૂકવવા પડતા યા સંતને સંતપણા રે. નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા રે એના મૂળ ચૂકવવા પડતા સાધુને સાધુપણા રે. નથી મફતમાં
કળામાં કોઈ વેચાણા કોઈ તેલ કળામાં બળતા તેલ કળામાં બળી સભામાં કોઈ વેચાણા કોઈ તેલ કળામાં બળતા તેલ દિલડાનો એના ડરતા સંતને સંતપણા રે નથી મફતમાં મળતા સંતને સંતપણા રે નથી મફતમાં. આવા સંત સુરવીર દાતારો ભક્તો એની વાતો પણ આ કાંઈ નથી મફતમાં મળતા. ગારાની ઘર સોપડીને ઠાકરિયા થતી હોત તો ગારાની ઘર સોપડી થતી હોય મલક આખા બકડીયા ચડાવત. એ કઈ હેતા આ બધું હેલું છે થવું આ કરવું. જુવાનલા વિચાર કર્યો તો જ્યાં પ્રસંગ હોય ત્યાં ગલઢા મોરથી સડી જાય, જ્યાં પ્રસંગ હોય ત્યાં ગલઢા મોરથી સડી જાય. આ વખતે બેસી જવું છે જગ્યા નથી દેવી. અને એમાં જુવાનલા બધા સડી ગયા. ગલઢાને શું હાલો આપણે ખાટલા ડારીને ફરી આમ બેસ્યું. ગલટા ખાટલા ડારીને ફરી આમ બેઠા. જુવાનડા બધા ઓસરીમાં ગાટલે ચડી ગયા. એમાં ઘડી બોલ્ડિંગ વાળા ઉઠ્યા, લાવો ફારો. મીંડા હકેલવાય એક એક પછી એક એક પછી એક એક. પેલા ફરી આમ બેઠા બેઠા ગલટા કે કાં બેહો ને અમથા બેહાય. હા ઘાવું પડે. એ ભાઈ મને કીધું પ્રબોધનભાઈ મને કે લાખણજીભાઈ ફલાણા મને મોકલો તો મને મારો ન્યા કોઈએ ધડોય ન કર્યો. મારો કોઈએ ધડોય ન કર્યો. મેં કીધું ધડાને પાણો દઈ આવજે. કોઈક વાણિયાની દુકાનમાં પીડ્યો હોય તો ધડાને પાણો દઈ આવજે. લાહો થઈ ગયો હોય ઘાય ઘાય લાહો થઈ ગયો હોય. ઘાય ઘાય લાહા થાવ ને પછી ધડા થાય, પરબારા ધડા ન થાય. કહાણા છે જે કાંઈ ખીમા છે જગતને ગીમા છે. રજનીશનું એક વાક્ય મને બહુ ગમે છે. બધા શબ્દો સહમત ન પણ હો, પણ મને એનું એક વાક્ય ભાવેશભાઈ ખૂબ ગમ્યું ઓશોનું કે જો દિયા સો બચાયા, જો બચાયા સો ખો દિયા. જો દિયા સો બચાયા, જેટલું દીધું એટલું બચ્યું. બાકી જો બચાયા સો ખો દિયા. એટલે ઘણી વખત કંઈ આ દુનિયાના પટમાં થાય મોટામાં મોટો જો કોઈ દાતાર હોય તો લોભિયો, મોટામાં મોટો દાતાર હોય તો લોભિયો. શું કરવા? પેટમાં ખાવાનું નથી, કોઈને ખવડાવવાનું નથી, અંતે કોકને દઈને જવાનો છે. હરગાપુરની હેરીએ કંઈ ગઠડીવાળા દીઠા ન્યા ક્યાં ગઠડિયું? ત્યાં વ્યવસ્થા જ નથી લઈ જવાની. કાં ખવડાવીને જાઓ, ખાઈને જાઓ ને કાં મૂકીને જાઓ, બીજી કોઈ વ્યવસ્થા છે જ નહીં. જો દિયા સો બચાયા, જો બચાયા સો ખો દિયા. જેને ભેરું કર્યું, એક શેઠ 5 કરોડ રૂપિયા થઈ ગયેલા એટલે એના ભાઈબંધને કીધું મારી પાસે કરોડો રૂપિયા થઈ ગયા, શું કરું? સોનું બનાવી લે. એ તમામ પૈસાનું હોંડું બનાવ્યું, લગડી બનાવી, જમીનમાં દાટી, મચ્છી પર ઢાંકી, ઉઠે છીપર ઉચકાવે, લગડી ગણે, ઢાંકીને હુઈ જાય, ઉઠે લગડી ગણે, ઢાંકીને હુઈ જાય. એમાં એક દી લગડી ગણવા હાથ નાખ્યો ને કાંકરો આવ્યો હાથમાં, પાછો હાથ નાખ્યો કાંકરો, દોણી ઊંધી વાળી લગડી કોક લઈ ગયું હતું. નીકરા નદીના કાંકરા ભરી દીધા હતા અને એમાં રાડ ફાટી ગઈ. હાઈ લૂંટાઈ ગયો, હાઈ લૂંટાઈ ગયો, હાઈ લૂંટાઈ ગયો, હાઈ લૂંટાઈ ગયો. નોકર દોડીને આવ્યો કે શેઠ શું બન્યું? કે આમાંથી લગડી કોક લઈ ગયો, નીકરા નદીના કાંકરા ભરી દીધા. નોકર કે ત્યારે તો ગણવાથી જ કામ હતું. જેને વાપરવા હોય ને ફેર પડે. તને શું ફેર પડે? તું આ ગણીને હું કે આ ગણીને હું? તારે ગણીને હું તું ને. તો જેને દેવું છે, જેને વાપરવું છે. એટલે કીધું દક્ષ છે આબરૂદારને કે જેને હારાઓથી હંગોળ, બાકી ફકડંડ ફરે વિફોળ, કંઈ ખંભે પોસેડીઓ ને ખીમરા. અહીં તો દક્ષ છે આબરૂદારને. પછી ગરીબ છે કે તવંગર, એની અરે એને કંઈ લેવા દેવા નથી. એને એના આબરૂની, એને એની ઇજ્જતની, એ મોતને વાલું કરે છે. એની એક નાનકડી વાત કહી અને પછી આપણે પ્રબોધનભાઈ પાસે જઈ જે કંઈ મજા આવે થોડીક વાર
દૈરાને જે મજા આવે એટલે પણ આબરૂ જે વાલી હોય, ઇજ્જત જે વાલી હોય, રાજા દુર્લભસેન, જો હું ધીરેથી એટલા માટે કહું છું કે એ સૈકો એ કાળ સુવર્ણ કાળ કહેવાનો. સોલંકીનો કાળ એ સુવર્ણ કાળ કહેવાનો. હોળે કળાનો ચંદ્ર ખીલો હોય પણ ક્યારેક ડાઘ લાગી જાય. એ કુદરતના ક્રમે બનતું છે. કઈ કઈ ભાન ન ભૂલે કે સામાન્ય બાઈ નહોતી. મોટાના ભાભી ભાન ન ભૂલે એ સામાન્ય રાજપૂતાણી નહોતી. પણ કાળની રમત હોય એનો મારે આપણે પ્રસંગ કેવો છે. પણ એટલા માટે મને વાલ્મીકીનો એક શબ્દ યાદ આવે. વાલ્મીકી રામાયણની અંદર લખ્યું, મહારાણી કૈકેયીની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી. અહીં આખો શબ્દ ભાવે છે મજાનો છે. અકારણ અગાસી ઉપર ચડી. એને ખબર નથી અગાસી ઉપર હું કરવા જાઉં છું. કારણ વિનાની ચડી. અને હામી કૌશલ્યાજીની દાસી ઉભી હતી. બેન કેમ તૈયાર થઈને ઉભી કે રામ રાજા થાય? કે રામ રાજા થાય? બસ હેઠી આવી. આખા પ્રસંગમાં મજાની વાત, અકારણ અગાસી ઉપર ચડી. કોણ લઈ ગયો એને અગાસી ઉપર? મંથરાને ખબર નથી. રાવણનું મોત લઈ ગયું, રામનો વનવાસ લઈ ગયો, દશરથનું મોત લઈ ગયું, કૈકેયીનું વિધવાપણું લઈ ગયું. કોણ ખેંચી ગયું? એ ખુદ મંથરાને ખબર નથી કોણ ખેંચી ગયું. કોક ખેંચી ગયું, કોક નિયતિ, કોક ભાગ્ય. એમ ભૂલ ખવાણી રાજા દુર્લભસેનનો સમય, સોલંકીનો યુગ એટલે સુવર્ણ યુગ. અને ઇતિહાસકારોએ સાબિત કર્યું છે કે જે યુગ સુવર્ણ યુગ હોય, જે રાજાના રાજની માલિકો પ્રજા સુખી હોય, એ જ રાજા સ્થાપત્ય કલા થાપી હગે. ને લડવામાંથી નવરા ન થાય, સ્થાપત્ય થાપે હું? મમ્મના ફાંકા હોય તો અદ્ભુત સ્થાપત્ય. રાણી કે વાવ ક્યારેક જોજો, રુદ્રમહેલ ક્યારેક જોઈજો. હું તમને વિનંતી કરું છું, ક્યારેક પાટણ જાવ ને તો જોઈજો. સહસ્ત્રલિંગ તળાવ દુર્લભસેનનું બનાવેલું, મોઢેરાનું સૂર્ય મંદિર, એ કોતરણી, એ ક્યારેક તમે જોઈજો કે આ કેટલા વર્ષોએ તૈયાર થયું. પણ એ દુર્લભસેન રાજાના અવસાન પછી સિદ્ધરાજ જયસિંહને એમ થયું કે તળાવ બધી પાણીનું ભરાતું નથી, સરસ્વતી નદીમાંથી નહેર છે, એ તળાવ સુધી લઈ આવવી જોઈએ. પણ ગુજરાત એટલું સદ્ધર કે બહુ મજૂર મળે નહીં, એટલે ઠેઠ માળવાથી મજૂરોને તેડાવવામાં આવ્યા. ને હજારોની સંખ્યામાં ઓડ નામના મજૂરો માટીકામ કરવા માટે થઈ અને આવ્યા. અટાણના યુવાનોને ખ્યાલ ન હોય તો કહું, સિટીમાં અટાણે જે ગધેડા લઈને જે માટી હારે છે ને, એ વખતમાં આવેલી જ્ઞાતિઓ છે. હજારોની સંખ્યાની માલિકો આવ્યા અને એમાં જસમા નામે ઓડણી રંભાદે અપ્સરા ટૂંકી પડે એ વાયુ વેગે વાત ફેલાણી. અને એક દી સિદ્ધરાજ કાળના બળે કયો, જેમ વાત કરીને અકારણ, એ કાળના બળે ખેંચાઈને આવ્યો તન માટી વાળું ધોળીનો હુંડો, રૂપ ઢાંક્યું ઢકાય નહીં. અને રાજાની નજર પડી અને તેની પાસે જઈ અને એટલું કીધું, સહસ્ત્રલિંગ તળાવની પાડીમાંથી ધીંગાણું થયું. ઓડ પાસે તો હું હોય, હાંગું હતી, ત્રિકમ હતા, પાવડા હતા, એ હજારોની સંખ્યામાં ઓડ કપાણા. જસમાનો પતિ ત્રિકમ મરાણો અને સતીને જેથી સત ચડ્યું, પતિના મસ્તકને ખોડાની માલિકો લઈ ચિતા ખડકાવીને એક ધોળી ખોદવા વાળી સતી નારી જસમા ઓડણ પતિના મસ્તકને લઈ અને ચિતા માથે બેઠીને તેથી એટલું કીધું તું, સિદ્ધરાજ આ તારા સહસ્ત્રલિંગ તળાવની માલિકો ટીપું પાણી નહીં રહે, જીવતા નરક જોઈ અને વાંજીઓ મરે. અને સહસ્ત્રલિંગ તળાવમાં આજની ઘડી એમ કહેવાય કે પાણી રહેવું મુશ્કેલ છે. આખી કથા બીજી છે આખી, એમાં હરિજનભાઈ જે મેઘમાયાની આખી કથા છે, એનું બલિદાન બહુ મોટું છે. એ પછી તળાવની બધી લોકકથાઓ છે, પણ મૂળ મુદ્દો મને એટલો ગમ્યો કે રાજા સતી સિંહણ કહેવાય, કરે મોત મીઠું, સિંહણ ખડ નહીં ખાય. નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા કાંઈ નથી મફતમાં મળતા. આ તો મૂળ ચૂકવા હોય
પ્રાણ ચૂકવા હોય એના નામ રહ્યા છે, એના ઇતિહાસો રહ્યા છે.